ત્રિપુરામાં ગોમતી જિલ્લાના અઠારાપુરા ગામમાં એ આ હોસ્ટેલ આવેલી છે. મહાગુરુ સેવાશ્રમ નામની આ સંસ્થા. અહીંયા સ્વામીજી અને ભક્તોના જોઈ શકાય છે. આશ્રમની મર્યાદા એવી છે કે નીચે ફ્લોર પણ નથી અને ઉપર ખૂબ જ દરિદ્રતા. સાઈડમાં ઉપર બધે જ દરિદ્રતા દેખાય છે. પરંતુ દીકરીઓને ભણવા માટે માવતરો અહીં મોકલે છે. આ હોસ્ટેલની અંદર મેદાનમાં જોયું 80 બાળકો વચ્ચે માત્ર 2 જ સંડાસ બાથરૂમની વ્યવસ્થા છે. તેમ છતાંય અહીંના સાધુ ખૂબ સારી મહેનત સાથે કામ કરી અને બાળકોને આગળ વધારવાનું, ભણાવવાનું કામ કરી રહ્યા છે. સાથે એક વિશેષતા બીજી એ જોવા મળી, અહીંયા નાની ઉંમરે જ બાળકોને, દીકરાઓને ખાસ કરીને સંન્યાસ આપવામાં આવે છે, જે ફોટોમાં અને એક ઇન્ટરવ્યૂમાં આપણે જોઈ શકશું. આ પ્રકારે આ સંસ્થા દ્વારા અહીંયા એક મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. એમાં સ્વ પરસોત્તમભાઈ સોલંકી પરિવાર માધાપર એમના દ્વારા પણ 12.5 લાખ જેટલો આર્થિક સહયોગ સોલંકી પરિવાર तरफ મળ્યો છે. नमस्कार. ये बच्चे लोग अभी संन्यास ग्रहण लिया था. आज से वो लोग सारा जीवन तक विवाह नहीं करेगा. वो लोग समाज सेवा काम करेगा, धर्म का काम, हिंदू का काम करेगा. ऐसे करके वो लोग को मेरे साथ ले लिया था. हम लोग का गुरु के पास रहेंगे और कभी भी नहीं शॉर्टकट नहीं चले जाएंगे. गुरु को छोड़कर. એ જ આશ્રમમાં આ છોકરાઓની હોસ્ટેલ છે. અહીંયા દિવાલો તો ઈંટની બની ગઈ છે, પરંતુ ફ્લોર બાકી છે અને ઉપર તો પતરા અહીંયા સામાન્ય વાત છે. એટલે આ પ્રમાણમાં પતરા અને ઈંટની દિવાલ એ સારું કહેવાય, પરંતુ ફ્લોરનું કામ બાકી છે. આપણે આગળ જે 7-8 છોકરાઓને જોયા એ સંપૂર્ણ અનાથ બાળકો હતા. જ્યારે અહીંયા આ હોસ્ટેલની અંદર જે બાળકો દેખાય છે એ બધા માતા પિતા પરિવારવાળા બાળકો છે. દરેક બાળકની પોતાના પાણીની બાલટી છે. એટલે ખૂબ જ મર્યાદિત વ્યવસ્થામાં આ બાળકો પોતાની જરૂરિયાતો પૂરી કરે છે. આ રીતે દરેક બાળકની પોતાની પાણીની બાલટી અત્યારે ભરીને રાખે અને એનાથી જ એમની સવારની પ્રાતઃવિધિ ચાલતી હશે.